આમ તો જ્યારથી એસઆઈઆરની કામગીરી સમગ્ર દેશની અંદર શરૂ છે ત્યારથી વિવાદો ખૂબ થયા છે, એની ચર્ચાઓ પણ થઈ છે, એનો વિરોધ પણ થયો છે. પરંતુ હવે જ્યારે એસઆઈઆરની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે ગુજરાતની અંદર એસઆઈઆરને લઈને ઘણા એવા વિવાદો સામે આવ્યા છે, જેને લઈને પક્ષ અને વિપક્ષ બંને આમને સામને આવ્યા હોય છે. એ પછી જૂનાગઢના એ હાજી રમકડાનું નામ કાઢવાની વાત હોય કે અન્ય કોઈ આજે 7 નંબરના એવો નગરસેવક છે તેમણે અરજી કરી હતી અને બાદમાં એફિડેવિટ જમા કરાવવું પડ્યું હોય, આવા અનેક કિસ્સાઓમાં એસઆઈની કામગીરીને લઈને એ ભાજપના નેતાઓ, ભાજપના હોદ્દેદારો ખૂબ જ ચર્ચામાં રહ્યા છે. અને વધુ એક એવો જ કિસ્સો સામે આવ્યો જ્યાં આણંદ ભાજપના નેતા એસઆઈઆરને લઈને વિવાદમાં આવ્યા. આંકલાવ ભાજપના નેતા ગુલાબસિંહ પઢિયારનો એક ઓડિયો વાયરલ થાય છે અને ઓડિયોને લઈને જ હવે ખળભળાટ મચ્યો છે. ગુજરાતની રાજનીતિ પણ તેજ થઈ છે. શું એ ઓડિયોની અંદર વાતચીત થઈ રહી છે અને કેમ ગુલાબસિંહ પઢિયારના ઓડિયોને લઈને ગુજરાતની રાજનીતિ ગરમાઈ છે તેની આજે આપણે વાત કરવી છે. આણંદના આંકલાવ વિસ્તારમાં કોઈ એક જાગૃત નાગરિક ગુલાબસિંહ પઢિયાર જે ભાજપના નેતા છે તેને ફોન કરે છે અને ફોન કરીને મતદાર યાદીમાંથી નામ કમી કરવા માંડલે એસઆઈઆરની કામગીરી ઉપર સવાલો કરશે. જ્યારે વાંધા અરજી બાબતે મતદારે ગુલાબસિંહને ફોન કર્યો અને ટેલિફોનિક વાતચીતમાં ગુલાબસિંહ એ કબૂલાત પણ કરે છે કે હા, અમે વાંધા અરજી જે ફોર્મ નંબર 7ની અંદર થાય છે એ વાંધા અરજી કરી હતી ને તમારું નામ એનાથી કમી થયું છે. જ્યારે એ સામેનો અરજદાર તેમને પૂછે છે કે તમે આવું કેમ કર્યું, કોના કહેવાથી કર્યું, ત્યારે ગુલાબસિંહ પઢિયાર કહે છે કે પાર્ટી લેવલથી આદેશ છે એટલે મેં આ કર્યું છે. એટલે કે ભારતીય જનતા પાર્ટીનો એમને ઉપરથી આદેશ હતો કે તમારે આ વ્યક્તિનું નામ કમી કરવાનું છે, જેને લઈને ગુલાબસિંહે તેમનું નામ કમી કર્યું. વાયરલ ઓડિયોથી હવે ગુજરાતની રાજનીતિ ગરમાય છે, કારણ કે આંકલાવ વિસ્તાર એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાનો મત વિસ્તાર છે. અમિત ચાવડા ત્યાંથી ધારાસભ્ય બનીને આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક તેના જ મત વિસ્તારની અંદર હવે ખોટી રીતે મતદાર યાદીમાંથી નામ કમી કરવાનો મામલો સામે આવ્યો છે અને તેને લઈને ફોન કોલમાં ગુલાબસિંહ પઢિયાર સ્વીકાર્યું પણ છે. તેને લઈને હવે ચર્ચાઓ તેજ થઈ છે કે શું હકીકત ભારતીય જનતા પાર્ટી કોઈ એવો આદેશ આપે છે કે તમે આ મત વિસ્તારમાંથી આ વ્યક્તિનું નામ કમી કરી નાખો. જિલ્લામાં મોટી સંખ્યામાં મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટેની એક વાંધા અરજી હતી અને તેને લઈને જ સોશિયલ મીડિયામાં આ ઓડિયો વાયરલ થઈ રહ્યો છે અને તેનાથી ખળભળાટ મચ્યો છે. આવો પહેલાં સાંભળીએ એ ઓડિયો જેમાં એક જાગૃત નાગરિક ગુલાબસિંહ પઢિયારને ફોન કરે છે ત્યારે શું વાતચીત થાય છે. ફોર્મ નંબર 7 અરજી કરેલી. હા કરી. એમાં મારું નામ છે. તો મારે રહેવું ના પાડે તો તમે કેમ નહીં અરજી કરી શકો? એવું કોને કીધું ના કરી શકો? એવું તમે કઈથી બોલો એમ કહો પહેલા. કહાનવાડથી બોલો. ગુલાબસિંહ પઢિયાર બોલો ભાઈ. ગુલાબસિંહ પઢિયાર. અચ્છા, હવે તમે ક્યારે મારા ઘેર આવીને એવું નક્કી કરી ગયા કે આ ભાઈ નહીં રહેતા? એવું અમને ભાઈ પાર્ટી લેવલે બધી સૂચનાઓ આલેલી છે. પાર્ટી લેવલ એટલે કઈ પાર્ટી? બીજેપી. એટલે બીજેપી વાળાએ તમને કહ્યું? અચ્છા, એટલે મારે હવે તમારા પર એફઆઈઆર કરવી હોય તો થઈ શકે? બિલકુલ કરી શકો છો, બિલકુલ કરી શકો છો. હા, એટલે પછી તમારે તમારા ડોક્યુમેન્ટ લઈને આવવું પડશે. બિલકુલ મારા ડોક્યુમેન્ટ છે. તમે રિયલમાં છો કે નહીં એમ. હું બિલકુલ ડોક્યુમેન્ટ રજૂ થઈ. તમે પહેલા તમે રજૂ થઈ જાઓ. ડોક્યુમેન્ટ રજૂ તો અમે તો થઈશું જ, એનો તો વાંધો નહીં. તો હું તો થઈ જઈશ, તમે ચિંતા મારી ના કરશો. પણ તમારી પાર્ટીને કહેજો કે આવું બધું કરવાથી બિલકુલ 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 એ બધું કહીશું. ફેર પડવાનો નથી. તમે તમારું ડોક્યુમેન્ટ રજૂ થઈ જાઓ, બીજી વાતો ના કરશો. હા, અને ગુલાબસિંહ તમારે નેપાળમાં પગ મૂકવાનો છે. હું તમે કહો અત્યારે આવું બોલો. હા, અત્યારે આવી જાઓ તમે. આવું તમે ક્યાં કરજો? કઈ જગ્યાએ? ખાલી આવી જાઓ નાપાડમાં. નાપાડ આવી મને રિંગ કરો. હું તમને રિંગ કરું. કાલે આવું, પણ અત્યારે નહીં આવતા. નવરો નહીં અત્યારે, મેરેજ માં છું. કાલે કેટલા વાગે આવશો બોલો? તમે કોઈ એટલા વાગે આવું બોલો. તો કે આવું બધું કરવાથી કશો ફેર પડવાનો નહીં. એ તો મને ખબર છે, કશું ફેર નહીં પડવાનો. અમને બી સૂચનાઓ હોય છે ભાઈ. હા, તો પછી તમે જો કહેશો તો રજૂ થઈ જશે. ચિંતા ના કરશો ભાઈ. તમારા પર ચંપલ બંપલ વાગશે ને તો તમને લોચા પડશે. એ બધું મને મારામાં એ બધી આવડત છે ને તાકાત છે. ચિંતા ના કરશો. હા, એ બધું ટેન્શન તમારે નેપાળ આવવાનું થશે. તમે કહો તો આવું ભાઈ. હું તો બધા ઓળખું જ છું યાર. હા, એમ હું બધા ઓળખું છું. નાપાડમાં તમે જેટલા કરો બધા ઓળખું છો. ટેન્શન ના લેશો. હું તો તમને ઓળખું જ છું ગુલાબ. કોઈ ચિંતા કરવાની તમારે. આવું બધું કરવાથી કશો ફેર પડે? મારી ભાઈ મારી ચિંતા ના કરશો. તમે જે ડોક્યુમેન્ટ રજૂ કરવાના છે ત્યાં કરી દો. એટલે હું તો એફઆઈઆર જ કરવાનો છું. તમારે એફઆઈઆર કરવી તો છૂટ છે. ક્યાં ના પાડું છું? તમે પોલીસ સ્ટેશન મારી પાસે દહાડવાનો જ છે. 137 એફઆઈઆર છે મારી પર. ઓછી નથી એમ. એટલે આ 138 થઈ છે. 138 કરો તમે જે કરો મારી પર. હા હા, ડોન્ટ વરી. બોલો. તમે ફોર્મ નંબર 7 અરજી કરેલી. હા કરી. એમાં મારું નામ છે. તો મારે રહેવું ના પાડે તો તમે કેમ નહીં અરજી કરી શકો? એવું કોને કીધું ના કરી શકો? એવું
તમે કઈથી બોલો એમ કહો પહેલા? કહાનવાડથી બોલું, ગુલાબસિંહ પટિયાર બોલું ભાઈ. ગુલાબસિંહ પડિયાર. અચ્છા, હવે તમે ક્યારે મારા ઘેર આવીને એવું નક્કી કરી ગયા કે આ ભાઈ નહીં રહેતા એવું? અમને ભાઈ પાર્ટી લેવલે બધી સૂચનાઓ આલેલી છે. પાર્ટી લેવલ એટલે કઈ પાર્ટી? બીજેપી. એટલે બીજેપી વાળાએ તમને કહ્યું? હમ અચ્છા, એટલે મારે હવે તમારા પર એફઆઈઆર કરવી હોય તો થઈ શકે? બિલકુલ કરી શકો છો, બિલકુલ કરી શકો છો. હા, એટલે પછી તમારે તમારા ડોક્યુમેન્ટ લઈને આવવું પડશે. અને બિલકુલ મને મારા બતાવવું document પડશે કે ready તમે રિયલમાં છો કે નહીં એમ. હું બિલકુલ ડોક્યુમેન્ટ રજૂ થઈ, તમે પહેલા તમે રજૂ થઈ જાઓ ડોક્યુમેન્ટ નહીં, રજૂ તો અમે તો થઈશું જ, એનો તો વાંધો હા ભાઈ, તો નહીં. હું તો થઈ જઈશ, તમે ચિંતા મારી ના કરશો. પણ તમારી પાર્ટીને કહેજો કે આવું બધું બિલકુલ કરવાથી બિલકુલ બિલકુલ એ બધું કશો કહીશું. ફેર પડવાનો તમે નથી. બિલકુલ- તમે તમારું ડોક્યુમેન્ટ રજૂ થઈ જાઓ, બીજી વાતો ના કરશો. હા, અને ગુલાબસિંહ તમારે નેપાળમાં પગ મૂકવાનો છે. હું તમે કહો તો અત્યારે આવું બોલો. હા, અત્યારે આવી જાઓ તમે. આવું તમે ક્યાં કરશો, કઈ કઈ તમે જગ્યાએ રહો છો? ખાલી આવી જાઓ નાપાળમાં, નાપાળ આવી મને રિંગ કરો. હું તમને રિંગ કરું, કાલે આવું, પણ અત્યારે નહીં આવું, અત્યારે નવરો નહીં, અત્યારે મેરેજ માં એવું છું. કાલે કેટલા વાગે આવશો બોલો? તમે કોઈ એટલા વાગે આવું બોલો. તો કે આવું બધું કરવાથી કશો ફેર પડવાનો નહીં. એક એ તો વસ્તુ મને સમજી ખબર લો. છે, કશું ફેર નહીં પડવા, અમને બી સૂચનાઓ હોય છે ભાઈ. હા, તો પછી તમે કઈ કાલે ચિંતા ના ઉઠીને કરશો, તમારે ડોક્યુમેન્ટ રજૂ નેપાળમાં કરો, તમે આવવાનું થશે. જો કહેશો તો રજૂ થઈ જઈશ, ચિંતા ના કરશો. ભાઈ તમારા પર ચંપલ બંપલ વાગશે ને તો તમને લોચા પડશે. એ બધું મને મારામાં એ બધી આવડત છે ને તાકાત છે, ચિંતા ના કરશો. હા, એ બધું tension ના કાલે લેશો. ઉઠીને તમારે નેપાળ આવવાનું થશે. તમે કહો તો આવું ભાઈ, હું તો બધા ઓળખું જ છું યાર. હા, એમ. અને હું તમે બધાને ઓળખું છું, નાપાડમાં તમે જેટલા કરો બધાને ઓળખું છો, ટેન્શન ના લેશો. હું તો તમને ઓળખું જ છું કોઈ ગુલાબસિંહ. ચિંતા કરવાની તમારે. આવું બધું કરવાથી કશો ફેર પડવાનો મારી ભાઈ મારી નહીં, ચિંતા ના કરશો, તમે જે ડોક્યુમેન્ટ રજૂ કરવાના છે ત્યાં કરી દો. એટલે હું તો એફઆઈઆર જ કરવાનો છું. તમારે એફઆઈઆર કરવી હોય તો છૂટ છે, ક્યાં ના પાડું છું તમે? પોલીસ સ્ટેશન Anytime મારી પાસે- દહાડવાનો જ છે. 137 એફઆઈઆર છે મારી પર, ઓછી હા, નથી. એમ. એટલે આ 138 થઈ છે. ચિંતા 138 નહીં, હો. કરો જ તમે, જે કરો મારી પર. હા, હા. ડોન્ટ વરી. વાયરલ ઓડિયોની અંદર પહેલાં તો જાગૃત નાગરિક કહે છે કે તમે વાંધા અરજી કરેલી છે. ત્યારે ગુલાબસિંહ કહે છે કે હા, મેં જ કરેલી છે. ત્યારબાદ એ જાગૃત નાગરિક એમ પણ કહે છે કે આવું તમને કોને અધિકાર આપ્યો છે કે તમે અમારી સામે વાંધા અરજી કરી શકો છો? અમે વર્ષોથી અહીં રહી છીએ, તો પછી અમારું મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા માટેની તમે કોણ છો? તમને કોણે એવો અધિકાર આપ્યો છે કે તમે અરજી કરી શકો, અમારું નામ કઢાવી શકો? ત્યારે ભાઈ ભાજપના નેતા ગુલાબસિંહ પઢિયાર કહે છે કે મને પાર્ટી લેવલથી આદેશ હતો. એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડે તેમને આદેશ આપ્યો છે એવું ગુલાબસિંહે કહ્યું. ત્યારબાદ એ જાગૃત નાગરિક કહે છે તો હું તમારી સામે આ જ બાબતે એફઆઈઆર કરી શકું? એટલે હવે પછી મામલો ગરમાય છે ને ગુલાબસિંહ પઢિયાર કહે છે કે મારા પર 137 એફઆઈઆર છે, 138મી થશે તો કંઈ ફેર નહીં પડે. આવી વાત ગુલાબસિંહ પઢિયાર કરતા હવે રાજનીતિ તેજ થઈ છે અને પાછા એનો જ મત વિસ્તાર જ્યાં કોંગ્રેસ છેલ્લા કેટલાય સમયથી એસઆઈઆરનો વિરોધ કરે છે, એસઆઈઆરની ચર્ચાઓને લઈને વિવાદો થઈ રહ્યા છે. કે પછી જુનાગઢનો હાજી રમકડાનો વિવાદ હોય કે પછી જુનાગઢના આજે જ એ વોર્ડ નંબર 7ના નગરસેવકે ગાંધા અરજી કરી અને જ્યારે બીએલઓએ ચોક્કસ માહિતી આપી ત્યારબાદ તેમને એફિડેવિટ કરીને એ સુધારા પણ કરવા પડ્યા કે ભૂલથી આ વાંધા અરજી મારાથી થઈ હતી. ને આ બધા વચ્ચે આણંદના આંકલાવનો હવે આ ગુલાબસિંહ પઢિયારનો ઓડિયો વાયરલ થતાં હવે ખળભળાટ મચ્યો છે. જોવાનું રહેશે કે આવનાર સમયની અંદર કોંગ્રેસ હવે કેટલા આક્રમક મૂળમાં આવે છે. અમિત ચાવડાનો મત વિસ્તાર છે, અમિત ચાવડાના મત વિસ્તારમાં શું નવા જમીન થશે જોવાની રહેશે. તમારી સાથે કોઈ એસઆઈઆરમાં આવી કામગીરીમાં જો ગેરરીતિ થઈ હોય તો મારા કોમેન્ટ બોક્સમાં જણાવજો. અમે તમારી વાત ચૂંટણી પંચ સુધી પહોંચાડવાનો પૂરતો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી જાગૃત રહેજો, સતર્ક રહેજો, જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.